કોલેજના ગ્રેજ્યુએશનના થોડા દિવસો પછી સ્નેહા દીદીને અચાનક ચેન્નઈમાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવાનું થયું. રાત્રિનો સમય હતો, તેથી તેના માતા પિતાએ તેને એકલા જવાની મનાઈ કરી અને તેણે મને તેની સાથે જવાનું કહ્યું. અમારી સ્લીપર બસ રાત્રે લગભગ 10 વાગ્યે નીકળી. અમે એકબીજાની બાજુમાં બેઠા હતા. તે બારી પાસે બેઠી હતી અને હું તેની બાજુમાં બેઠો હતો. આગળ વધતા પહેલાં હું તમને મારી બહેન વિશે જણાવું. તેનું નામ સ્નેહા છે અને તે મારાથી 4 વર્ષ મોટી છે અને તે જોવામાં ખૂબ જ સુંદર છે. જે તે કોઈ જુએ તો તેને ફક્ત તેને મેળવવા માંગે છે, પણ તેની ઈચ્છા ફક્ત ઈચ્છા જ રહે છે. બધા તેના પાછળ પાગલ થઈ જાય છે. એવું નહોતું કે હું પહેલીવાર તેને અલગ રીતે જોઈ રહ્યો હતો. આ તો ઘણા સમય પહેલાં શરૂ થયું હતું ને જ્યારે પણ તે ખુલ્લે વાળ અને ભીના ટુવાલ સાથે તેના રૂમમાંથી બહાર નીકળતી અથવા કાંઈક ઉપાડવા માટે નીચે ઝૂકતી, ત્યારે મારી નજર આપમેળે તેના તરફ ખેંચાઈ જતી હતી. ઘણીવાર હું ચૂપચાપ દરવાજાની પાછળથી જોતો અને અરીસાની સામે ઊભી રહીને વાળ સૂકવતી હતી અથવા કપડાં બદલતી હતી. બારીનો પડદો થોડો દૂર થતો ત્યારે તે જાણતી હતી કે હું તેને અલગ નજરે જોઈ રહ્યો હતો. ઘણીવાર તે જાણી જોઈ અને આવા કપડાં પહેરતી કે હું બેચેન થઈ જતો હતો. મને ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં રાખતો. જ્યારે મારી નજર તેના પર રહેતી ત્યારે તેને હળવું સ્મિત આપતી ને જાણે તે મને વધુ ઉશ્કેરી રહી હોય. તે ક્યારેક તે મારી જ્યારે તે ખૂબ જ નજીક વાત કરતી ત્યારે મને તેની આંખોમાં એક વિચિત્ર હાવભાવ દેખાતો હતો. આ બધું ધીમે ધીમે વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું. ક્યારેક તે ભૂલથી એટલી બધી ઝૂકી જતી કે મને મારી નજર સામે બધું સ્પષ્ટ દેખાતું હતું. ઘણીવાર તે ટૂંકા શોર્ટ્સ પહેરતી અને એવી રીતે બેસતી તે મને વચ્ચેની ઝલક મળી જાય. આ બધું એટલું વારંવાર થવા લાગ્યું. હવે મને અકસ્માત નહીં, પણ જાણી જોઈ અને બનાવવાની રમત જેવું લાગતું હતું. બસ ચાલી રહી હતી અને અમે થોડી ગભરાયેલા દેખાતી હતી. તેથી તે હળવેથી તેના હાથ પકડીને પૂછ્યું, શું થયું છે દીદી? તો તેણે મારી સામે જોયું અને સ્મિત કર્યું અને કહ્યું, કાંઈ નહીં, ઇન્ટરવ્યૂના કારણે થોડી ટેન્શનમાં છું. અને પછી અમે બંને વાત કરવા લાગ્યા. કેવી રીતે આ નોકરીની ખૂબ જ જરૂર છે અને ઘર સંભાળવા માગે છે. થોડા સમય પછી તેણે મને પૂછ્યું કે શું તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? અને મેં તેને બધું કહી દીધું. થોડો શરમાયો, પણ સાચું કહું, ના દીદી, મને આજ સુધી કોઈ ગર્લફ્રેન્ડ નથી. થોડીવાર ચૂપ રહ્યા અને તેણે કહ્યું, પણ હું કોલેજમાં કેટલાક છોકરાઓ સાથે વાત કરતી હતી, પણ ક્યારેય કોઈએ મારી સામે નજીક આવવા દેતી નહોતી અને હું તેના પર વિશ્વાસ કરતી નથી. અને એવું કહેવાનું જ મન થતું હતું. થોડીવાર પછી બસ એક ઢાબા પાસે ઊભી રહી અને તેણે થોડી ચટાખટાક મારી સામે જોયું અને ધીમેથી કહ્યું, મારે વોશરૂમ જવું છે, પણ મને એકલામાં થોડો ડર લાગે છે. મેં ઝડપથી કહ્યું કે હું તમારી સાથે આવીશ દીદી. અને અમે બંને નીચે અંધારું હતું, ત્યાં ઢાબાની લાઇટો અને કેટલીક સ્ટ્રીટ લાઇટો દેખાતી હતી. ત્યાં જઈ અને જોવા માટે આસપાસ જોયું અને ઘણી જગ્યાએ કોઈ સ્પષ્ટ જગ્યા ન દેખાઈ. તેના ચહેરા પર થોડી ગભરાટ હતી. મેં પૂછ્યું, તમે અહીં રાહ જુઓ, હું જોઈને આવીશ. અને કોઈ યોગ્ય ખૂણો મળે કે જે શાંતિથી. થોડી વાર થઈ અને મેં ખૂણો મળ્યો જે થોડા અંધારો હતો અને તેમાં થોડીક જાડીઓ પણ હતી. તેને ઇશારાથી બોલાવીને કહ્યું, દીદી અહીં આવો, કોઈ તમને જોશે નહીં. અને ખટાખટ આવી અને ત્યાં જઈ અને હજુ પણ થોડી વાર થઈને ધીમેથી તેણે મારી તરફ જોયું અને કહ્યું, અહીં નજીકમાં ઊભો રહે, ઠીક છે, એનાથી મને થોડો આત્મવિશ્વાસ મળશે. હસીને માથું હલાવ્યું અને તેની ખૂબ જ નજીક ઊભો રહ્યો, જેથી સુરક્ષાથી અનુભવીને બેઠી. પણ જ્યારે તે પાછળ જોયું ત્યારે મને બધું સ્પષ્ટ દેખાતું હતું. આ બધું જોઈ મારો શ્વાસ અટકી ગયો. મેં વિચાર્યું કે જો દીદીને ખબર પડશે તો જોયું છે તો મને માફ નહીં કરે. પણ જ્યારે તે ગુસ્સે થશે ને. હું શ્વાસ રોકીને ત્યાં ઊભો રહ્યો અને થોડી વાર પછી દીદી ઊભી થઈ અને એક ઝડપથી હું દૂર જોયું, પણ મને કંઈ દેખાયું ન હતું. અને પછી ધીમે ધીમે બસ તરફ ચાલવા લાગ્યા. પાછા આવીને અમારી સીટ પર બેઠા. પછી બસ ફરીથી થોડી વારથી બસ વધુ લાઇટ બંધ થઈ અને દીદી હવે થાકેલી દેખાતી હતી અને થોડીક ઊંઘ માંગતી હતી. મેં બારીમાં પડદામાં સહેજ નાખ્યો અને જેથી કોઈ બહારથી જોઈ ન શકે. તેણે આરામથી સીટના ખૂણા પર માથું ઝૂકી દીધું અને આંખો બંધ કરી દીધી. થોડીવાર ધીમે મારું માથું મારી તરફ ફેરવ્યું અને તે મારા ખભા ઉપર આરામ કરી રહી હતી. નજર ઉપરથી ફક્ત તેને જોઈ રહી અને મેં હવે મારામાં હાથ હલાવવા લાગ્યા અને મેં ટોપનું તેનું બટન ખોલ્યું. અને તે જ સમયે બસ અચાનક ખાડામાં કૂદીને એક ઝટકો વાગ્યો અને દીદી જાગી ગઈ. તરત જ આંખ બંધ કરી દીધી, જાણે હું ગાઢ નિંદ્રામાં હોઉં. તેણે મારી તરફ જોયું અને કદાચ કાંઈક અનુભવાયું હશે, પણ કાંઈ કહ્યું નહીં. અને તેણે ફક્ત હળવેથી મારો હાથ તેની છાતી પરથી હટાવ્યો અને તેના ટોપના બટન ફરીથી બંધ કર્યા. પણ ઊંડો શ્વાસ લઈ ફરીથી મારા ખભા ઉપર માથું મૂકીને સૂઈ ગઈ. બસ સવારે 6 વાગ્યાની આસપાસ ચેન્નઈ પહોંચી ગઈ અને હળવું ધુમ્મસ અને ઠંડો પવન હતો. ટેક્સી લીધી અને એક નાના લોજ તરફ જવા રવાના થયા. અગાઉની બુક કરાયેલું હતું, પણ એ ઓફિસ બહુ દૂર હતું. લોજ પણ
લોજ પર પહોંચતાની સાથે જ અમે રિસેપ્શન પર ચેક કર્યું અને પોતાના માટે એક રૂમ લીધો. રૂમ સાદો હતો પણ સ્વચ્છ અને ખાનગી હતો. અમે બંને અમારી બેગ રાખી અને પછી દીદીએ કહ્યું કે થોડો ફ્રેશ થઈશ અને આખી મુસાફરી થકાવનારી હતી. મેં માથું હલાવ્યું અને તે વોશરૂમ તરફ ગઈ અને ત્યાં બેડ પર બેઠો. મેં બારી બહાર દ્રશ્યો જોવાનું શરૂ કર્યું. થોડીવાર અંદરથી સ્નાનનો અવાજ આવવા લાગ્યો. દીદી ક્યારે સ્નાન કરતી હતી ગુંજી ઉઠી અને તેનો મૃદ અવાજ રૂમમાં ફેલાઈ રહ્યો હતો. મેં મારી જાતને થોડીવાર કાબૂ રાખી અને ટીવી ચાલુ કરી અને જ્યાંથી મારું ધ્યાન બીજી તરફ જાય. પણ દરેક પસાર થતી મિનિટ સાથે મારું હૃદય અને મન તેના તરફ ખેંચાતું ગયું. લગભગ 20 મિનિટ પછી બહાર આવીને તેના વાળ ભીના હતા. તેના ચહેરા પર પાણીના ટીમ્પા હતા અને તેનું શરીર એક મોટા ટુવાલમાં લપટાયેલું હતું, જેના ઘૂંટણ સુધી તેના શરીરનો ઢંકાયેલું હતું. અને મારી પાસેથી પસાર થઈને કબાટમાંથી કપડાં કાઢ્યા અને કાંઈ પણ બોલ્યા વગર વોશરૂમમાં પાસી ગઈ. થોડીવાર પછી જ્યારે તે ફરીથી બહાર આવી ત્યારે તેણે કાળો હાફ સ્કર્ટ અને સફેદ પેન્ટ શર્ટ પહેર્યો હતો. જ્યારે તે આવીને મારી પાસે બેઠી ત્યારે તેનો સ્કર્ટ થોડો ઉપર ખસી ગયો હતો અને હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે આરામદાયક હતી, જાણે તેને ખ્યાલ ન હોય અને કે હું જોઈ રહી છું. મેં નજર ફેરવવાનો પ્રયાસ કર્યો પણ તેના દ્રશ્યો મારા મનને સંપૂર્ણપણે મોહિત કરી દીધા હતા. અને દીદી પોતાનો મેકઅપ કરતી હતી અને હું ફક્ત તેને જોતો રહી ગયો હતો. થોડીવાર પછી દીદી ઇન્ટરવ્યૂ માટે નીકળી ગઈ અને હું લોજમાં એકલો રહી ગયો. વિચારી અને થોડા સમય પછી સૂઈ જઈશ. અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વધુ ને વધુ બેચેન થતો ગયો. લગભગ 2 કલાક પછી મેં નક્કી કર્યું કે મારે ફ્રેશ થવું જોઈએ. કદાચ સ્નાન કર્યા પછી મારું મન શાંત થઈ જશે અને મારો ટુવાલ અને કપડાં ઉપાડ્યા અને બાથરૂમ તરફ ગયો. જ્યારે મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે મેં દીદીના ભીના કપડાં પડેલા જોયા. તેથી હું પ્રતિકાર કરી શક્યો નહીં અને દીદીની પીઠ પાછળ તેના કપડાં સાથે તેને કહ્યું. લગભગ 1 કલાક પછી દરવાજાની લોન્ચ થોડી ક્લિક થઈ. દીદી પાછી આવી ગઈ હતી અને તેનો ચહેરો થાકેલો હતો. આંખોમાં થોડો બોજ હતો અને કપાળ પર પરસેવો હતો. આવતાની સાથે જ તેણે તેના બેગ ફ્લોર પર મૂક્યો અને સીધી તેના બેડ પર બેસી ગઈ. તેણે તેના સફેદ શર્ટનું બટન ખોલ્યું અને તેનો ઊંડો શ્વાસ લેતા સૂઈ ગઈ. એવું લાગતું હતું કે આખા દિવસનો થાક આખરે દૂર થઈ ગયો છે. મેં તેની તરફ જોયું અને કાંઈ પણ બોલ્યા વિના મેં પાણીનો ગ્લાસ ભરી અને તેને લંબાવ્યો. પાણી પીતી વખતે તેણે મારી આંખોમાં જોયું અને ધીમેથી પૂછ્યું કે ગઈ રાત્રે મારું બટન કેમ ખોલ્યું હતું? તમે તમારા હાથથી આવું કેમ કર્યું હતું? હું થોડીવાર ચૂપ રહ્યો. મારું હૃદય જોરથી ધબકતું હતું. મને કંઈ સમજાતું ન હતું. દીદીએ મારી ગભરાહટ અનુભવી અને હસતા હસતા કહ્યું, આરામ કરો, ગુસ્સેથી નથી, પણ તમારા ચહેરાને જોઈ અને એવું લાગે છે કે જાણે તમે કોઈ મોટા ગુનો કર્યો હોય. મેં ધીમેથી માથું નમાવતા કહ્યું, દીદીને ઓળખતો નથી. હું તેને ક્ષણ માટે મારી જાતને રોકી શક્યો નહીં. મને ડર હતો કે તમે કોઈને જોઈ લીધું હશે. અને દીદીએ મને અટકાવ્યો અને કહ્યું, હવે છોડી દો અને ખૂબ જ ડરી ગયા છો. ચાલો આ વાતચીત અહીં પૂરી જ થાય અને અમે બે મારી ગરદન પર દુખે છે અને તેની માલિશ કરશો. અને આશ્ચર્યથી તેની તરફ જોયું અને તે પલંગ પર આગળ બેઠી અને તેના વાળ બાજુમાં ખસેડ્યા અને તે મારી તરફ પીઠ ફેરવી અને થોડો ખચકાટ સાથે તેના ગભા પરથી હાથ મૂક્યો અને ધીમે ધીમે માલિશ કરવાનું શરૂ કર્યું. થોડીવાર પછી તેણે અચાનક કહ્યું, જો તમે સારી રીતે માલિશ કરવા માંગતા હો તો હું આ શર્ટ ઉતારીશ અને કપડાં ઉપર કાંઈ લાગશે નહીં. ધીમે ધીમે તેના શર્ટના બટન સંપૂર્ણપણે ખોલ્યા અને તેને બાજુમાં રાખ્યા. હું કાંઈ બોલ્યા વિના થોડીવાર તેની સામે જોતો રહ્યો અને ધીમે ધીમે મારો હાથ તેની પીઠ પર ફરવાનું શરૂ કર્યું. તેની ગરદન અને ગભા પર માલિશ કરવાનું શરૂ કર્યું. થોડીવાર પછી તેણે માથું ફેર્યું અને ધીમેથી કહ્યું, તને ગઈ રાત્રે મને સ્પર્શ કરીને એ મારો સારો પ્રયાસ હતો. જો તમને ઈચ્છો તો તમે માલિશ કરી શકો છો. આ બધું મારા સ્વપ્નમાં હતું અને વિશ્વાસ જ ન હતો કે આ બધું ખરેખર થઈ રહ્યું છે. ધીમે ધીમે તેની નજીક ગયો અને કહ્યું કે દીદી, તમે ખૂબ જ થાકેલા દેખાવ છો. તમને વાંધો ના હોય તો હું તમને સરસ મજાની મસાજ કરી આપું. દીદીએ મારી આંખોમાં જોયું અને થોડીવાર મૌન રહી અને ઊંડો શ્વાસ લેતા તેણે કહ્યું, હા, આજ તારી ઈચ્છા છે તો તું ના નહીં પાડી શકું અને તને મારાથી કાંઈ છુપાવવાનું નહીં. અને શબ્દો સાંભળી મારી અંદર એક તોફાન ઊભું થયું. મેં પણ માલિશ કરવાનું શરૂ કર્યું અને માલિશ કરતી વખતે દીદીએ ખૂબ જ દુખાવો થતો રડવા લાગી અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. ધીમે ધીમે તેનો હાથ પકડ્યો અને માફ કરો દીદી, મને ખબર ન હતી કે આટલું બધું દુઃખ છે. હું તેની તરફ જોયું અને જબરજસ્તીથી સ્મિત કરવાનો પ્રયાસ કર્યો. મને ખબર છે કે અમે બંને પહેલીવાર માલિશ કરી રહ્યા છીએ, પણ
તેનું સરળ નથી કે થોડું તે ચૂપ રહી. તેણે પોતાની જાતને શાંત કરી લીધી અને શાંતિથી ઓશીકું માથું દબાવીને સૂઈ ગઈ અને મારી સામે જોયું. આજે પણ નહીં, હું વચન આપું છું, જ્યારે મારું શરીર અને મને બંને તૈયાર હશે ત્યારે હું તારા દરેક સપનાઓ પૂર્ણ કરીશ. મેં કાંઈ કહ્યું નહીં અને બસ ત્યાં જ તે સૂઈ ગઈ. દીદીએ ધીમે ધીમે મારી તરફ જોયું અને હસતા હસતા કહ્યું, શાંત થાવ, મને ખબર છે કે તને શું જોઈએ છે. તે પછી દીદીએ પણ માલિશ કરવાનું શરૂ કર્યું અને માલિશ તેલ પૂરું થાય ત્યાં સુધી તો તે કરતી રહી. પછી દીદીએ પણ ત્યાં જ સૂઈ ગઈ અને પછી તેણે ધીમેથી કહ્યું, સ્વાદ અલગ હતો. મને શરમ આવતી હતી, પણ દીદીની આંખોમાં એક તોફાની અને ચમક હતી. ચેન્નાઈથી આવ્યા પછી મારી ખુશીનો કોઈ પાર ન હતો. જ્યારે પણ મને તક મળતી ત્યારે દીદીને માલિશ કરતો. મિત્રો, આજની વાર્તા અહીં એક એવી વાર્તાનો રહસ્ય, લાગણીઓ અને પ્રેમની ભરેલી હતી.